ધોરણ 9 વિજ્ઞાન ચેપ્ટર નંબર 8 ગતિ. ગતિની અંદર ગયા લેક્ચરની અંદર આપણે ઘણું શીખ્યા. હવે આપણે એમાં નેક્સ્ટ ટોપિક છે કેટલાક સમીકરણ આપણે તારવ્યા હતા આલેખ ઉપરથી. હવે નિયમિત વર્તુળ ગતિ વિશે સમજીએ. તો નિયમિત ગતિ વર્તુળ ગતિ કઈ રીતે થશે એ પહેલાં સમજીએ કે એક ઉદાહરણ લઈ લો. સપોઝ આ એક રીતનો લંબચોરસ આવો કોઈ એક માર્ગ છે. આ માર્ગ ઉપર જો તમને ગતિ કરવાની કઈ હોય તો તમે શું કરશો? અહીંયાથી શરૂઆત કરશો. હવે શરૂઆત કરશો ત્યારે કેટલી વખત એની બાજુ બદલશો તમે, એટલે કે કેટલી વખત દિશા બદલાશે? તો પહેલાં તો અહીંયા પહોંચો ત્યાંથી આ દિશામાં જશો, એટલે કે આ એક વખત દિશા બદલાય. ત્યાંથી અહીંયા જશો તો એક આ દિશા બદલાશે. ત્યાંથી જશો એટલે પાછું અહીંયાથી આવા જવા માટે એક દિશા બદલાશે. એના એ માર્ગ ઉપર જ્યાંથી શરૂઆત કરી ત્યાં પાછા આવવા માટે અહીંયાથી શરૂઆત કરી અહીં જશો એટલે પાછી ફરી એક દિશા બદલશો તમે. એટલે ટોટલ કેટલી વખત દિશા બદલાશે? 4 વખત. હવે બીજી એક આકૃતિ દોરીએ આના જેવી જ બીજું પથ એક લઈએ. અહીંયાથી આપણે શરૂઆત કરીએ ચલો ચાલવાની. તો ત્યાંથી અહીંયા પહોંચે એટલે આપણે પાછી અહીંયા આવીને એક દિશા બદલવાની થશે. ત્યાંથી સીધા માર્ગ ઉપર આવે ત્યાંથી ચેન્જ કરીશું, અહીંયા આવીશું એટલે પાછી દિશા બદલાઈ જશે. ત્યાંથી જ્યાં જ્યાં ખાંચા પડશે જ્યાં ખૂણા પડે છે ત્યાં ત્યાં દિશા બદલાય છે. એટલે ટોટલ અહીંયા પાછા પહોંચવા માટે આપણે કેટલી વખત દિશા બદલી? જુઓ અહીંયાથી શરૂઆત કરી, આ 1, આ 2, આ 3, 4, 5 અને પાછું અહીંયા રિટર્ન આવે 6, એટલે કે 6 વખતે દિશા બદલાઈ આખી. એટલે કે દિશા બદલા માટે હવે આ જ આકૃતિમાં જોઈએ કે જેમ જેમ ખૂણા જેટલા વધારે પડે છે એટલે દિશાઓ વધારે બદલાય છે. એ જ રીતે બીજી આકૃતિ પણ આપણે સમજીએ. હવે અહીંયા જુઓ આટલેથી શરૂઆત કરીએ તો ત્યાંથી અહીંયા આપણે આ એક દિશા બદલાશે, પાછી અહીંયા જ્યાં જ્યાં ખૂણા પડે છે ત્યાં ત્યાં દિશા બદલાશે. અહીંયાથી આગળ જશે એટલે અહીંયા બદલાશે, આટલે બદલાશે, આટલે બદલાશે અને આ ખૂણો છેલ્લો બદલે. એટલે ટોટલ 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 વખત દિશા બદલાય. હવે આ સ્વરૂપ જુઓ, ધીમે ધીમે જેમ જેમ આપણે એ ખૂણા વધારતા જઈએ છીએ, જેમ જેમ દિશાઓ બદલાતી જાય છે, એટલે કે આ ખૂણાઓ જે વધતા જાય છે એમ ધીરે ધીરે વર્તુળનું સ્વરૂપ લેતું જાય છે. એટલે કે જેમ જેમ નજીક જઈએ એમ શું થાય છે? દિશાઓ બદલાય છે. જુઓ પહેલાં ખૂણા ઓછા હતા એટલે લંબચોરસ હતો ત્યારે 4 હતી, પાછો એને આ રીતે ષષ્કોણ રીતે ગોઠવી દીધો તો પણ આમાં ખૂણા કેટલા થયા? વધારે થયા. હવે એમાં જો આગળ જોઈએ તો આ રીતે ધીરે ધીરે ગોળ થવા માટે એટલે કે જેમ જેમ દિશા બદલાય એમ એમ શું થશે? એના માર્ગ એટલે કે એની દિશા બદલવાનું જે આ ખૂણા છે વધતા જશે. એટલે જે રાઉન્ડ શેપ એટલે વર્તુળ ગતિ કરવી હોય તો એના માટે શું થશે? આ વસ્તુ લેવા માટે આપણે આ ખૂણાઓ વધતા જશે, એટલે કે દિશાઓ વધારે પડે. એટલે કે અનંત સુધીનું કોઈ અંતર કાપવું હોય ત્યારે આ દિશાઓ આપણે વારંવાર બદલવી પડશે. અહીંયા તમે જુઓ છો એ આકૃતિની અંદર કે જ્યારે આ જુઓ એકદમ વર્તુળ જેવો શેપ થઈ ગયો આખો, તો વર્તુળ જેવો શેપ થવા માટે આ 6 થી વધીને કેટલા થઈ ગયા? 8. આનાથી થોડોક આગળ લઈશું એટલે વધવાના. એટલે કે જેમ જેમ આપણે અનંત અંતર કાપવું છે એમ એમ દિશાનું મૂલ્ય શું થશે? વધતું જશે. ગતિ કેવી થવાની? અચળ પ્રવેગી ગતિ. વેગમાં ફેરફાર નહીં થાય. અચળ વેગથી કોઈક ગતિ થશે, કોઈ પણ આ દિશામાં લઈએ તમે તો ગતિ થવાની, પણ કેવી? પ્રવેગી ગતિ થશે કે જેની અંદર વેગ એક અચળ રહેવાનો અને સમય એમાં બદલાતો જશે. હવે આપણે શું જોવાનું છે? નિયમિત વર્તુળ ગતિ. એટલે કોઈ પદાર્થ અથવા તો કોઈ એક વસ્તુ છે એ વર્તુળાકાર ગતિ કરતું હોય પણ એ પણ કેવી? નિયમિત. કોઈ ચોક્કસ સમયની અંદર કોઈ ચોક્કસ અંતર એને કાપેલું હોય એને આપણે કઈ કહીએ છીએ? નિયમિત ગતિ. કે જે વેગની અંદર આપણે જોઈએ તો આની અંદર શું થશે? વર્તુળ ગતિની અંદર પહેલાં તો એક વસ્તુ સમજીએ આપણે કે એના માટે તમે લખશો ચોક્કસ વર્તુળાકાર ગતિ. કે વર્તુળાકાર પથ પર જ્યારે કોઈ પદાર્થ ગતિ કરતો હોય આ રીતે તો એના માટે એક વસ્તુ આ લખી શકાય, ખાસ ધ્યાન રાખજો કે વર્તુળ માર્ગ પર અથવા તો વર્તુળાકાર માર્ગ પર ગતિ કરતો કોઈ પદાર્થ અથવા તો કોઈ વસ્તુ અથવા તો કોઈ વ્યક્તિ પદાર્થની દિશા કઈ હશે? તો દિશા નક્કી કરવા માટે એક ઉદાહરણ દ્વારા પણ સમજાવું, પણ પહેલાં તો પદાર્થની દિશા તે વર્તુળના કોઈ બિંદુ આગળના સ્પર્શક જેટલી હશે.
કઈ રીતે સ્પર્શક જેટલી થાય? તો આ કોઈક વર્તુળાકાર માર્ગ છે, બરાબર. હવે તમે ઘણીવાર જો તમે નાના હશો ત્યારે પણ એક રમત રમ્યા હશો કે કોઈક એક દોરી લઈ લો અને એના દ્વારા કોઈક પથ્થર અથવા તો કંઈક કોઈ પણ વસ્તુ તમે લગાવેલી હોય દોરીથી બાંધો અને એને જ્યારે ગોળ ગોળ ફેરવવાની શરૂઆત કરો, જ્યારે ગોળ એટલે કે વર્તુળાકાર ગતિ તો પહેલાં થઈ. હવે સપોઝ વિચારો કે અહીંયાથી એ દોરી તૂટી, તો એ દોરી તૂટી વર્તુળ એની ગતિ તો ચાલુ છે, ગતિમાં એ તૂટી તો ક્યાં જશે? અહીંયાથી તૂટશે તો એ આ બાજુ ફેંકાશે. એ જ રીતે જો ફરતી ફરતી જો અહીંયાથી તૂટી ગઈ તો ક્યાં જવાની? પાછળની બાજુ. એ તે પાછળની બાજુ જો તૂટશે તો ક્યાં જવાની? આમ. અને અહીંયા આવીને તૂટશે તો એટલે એની ગતિમાં જ એ આગળ વધવાની. ગતિ પ્રવેગિત થશે, વેગ તમારો અચળ થવાનો. સમયની સાથે એ જ્યાં તૂટવાની ત્યાંથી એની ગતિ ક્યાં રહેવાની? આગળ. જેમ કે હમણાં કહ્યું કે ફરતા હશે એટલે અહીંયાથી તૂટશે તો ક્યાં જવાની? આ બાજુ, કારણ કે એની ગતિ ક્યાં છે? આ સાઈડ જશે, સામેની બાજુ. એટલે એ તે બીજી વસ્તુ કે તમે ચક્ર જ્યારે ફેંકતા હોય ત્યારે કોઈ પણ ચક્રકાર હોય શું કરતું હોય? તો પહેલાં તો બરાબર એને પ્રક્રિયામાં લેશે કે એને પછી જ્યારે ફેંકવાનો ટાઈમ આવે ત્યારે આખો એક રાઉન્ડ ફરી અને પછી એ ફેંકે છે. એટલે કે એ રાઉન્ડ ફરી અને જ્યારે ફેંકશે એટલે એની ગતિમાં એ આગળ વધશે. તો આ રીતની પ્રક્રિયા આમાં પણ થતી હોય છે. અને બીજી વસ્તુ શું કે વર્તુળ માર્ગ પર ગતિ કરતો કોઈ પદાર્થની દિશા, એની દિશા નક્કી કરીને વર્તુળના કોઈ બિંદુ આગળ સ્પર્શક, જેમ કે હમણાં કહ્યું સપોઝ અહીંયાથી દોરી તૂટી હોય તો આ સાઈડ આગળ વધવાની. અને એ કેવો હશે? એ વર્તુળનું જે સેન્ટર પોઈન્ટ છે ત્યાંથી વર્તુળ પરનું કોઈ બિંદુ જેને આપણે શું કહીએ છીએ? ત્રિજ્યા. એટલે કે એના ત્રિજ્યાને કેવો હશે? લંબ. સપોઝ એ બિંદુ અહીંયા લઈ લઉં હું, તો અહીંયાથી તૂટ્યું તો ક્યાં જવાનું? આગળ દિશામાં. પાછું નહીં ગયા, ક્યાં જશે? તમારી દોરી જાય અહીંયાથી તમે ફેરવતા હતા, અહીંયાથી તૂટી એટલે પાછી નહીં જાય, એની ગતિમાં જ એ આગળ વધાય. જે આગળ જવાનું છે એ જ બાજુ એ ફેંકાઈ જશે. તો આ પણ કેવું થશે? આને લંબ. હવે એ જ રીતે અહીંયાથી કોઈ પદાર્થ લીધો, આ પોઈન્ટ લઈએ આ એક્ઝેક્ટ, તો એ પણ ત્યાંથી તૂટશે તો આ દિશા આગળ વધવાની. બસ આ જ રીતે લંબરૂપે બધા જ પદાર્થો અથવા તો કોઈ વસ્તુ હોય એનું અંતર, આ સ્પર્શક એટલે કે આના પરનું સ્પર્શક, જો આના પર વિચારીએ આપણે તો આ બિંદુએ સ્પર્શક લેવો હોય એનું દિશા, તો આ આખો એનો શું થઈ ગયો? સ્પર્શક. એ જ રીતે આ બિંદુ લો તો એનો આ શું થઈ ગયો? સ્પર્શક. આ બિંદુ આગળ લેશો તો પણ એ શું? એ બિંદુને ટચ થઈને જોડથી કોઈ રેખા પસાર થતી હોય આપણે શું કહીએ છીએ? સ્પર્શક. અને આમાં એ જ વસ્તુ બતાવે છે કે આ સ્પર્શકની જે દિશા છે એના બરાબર થશે. અને બીજું કોઈ ત્રિજ્યાની કેવી હશે? લંબ. આ થઈ આર. આની કેવી હશે? એ લંબ. હવે નિયમિત વર્તુળ ગતિ કરતો કોઈ પદાર્થ હોય તો એના માટેનું સૂત્ર શું હશે? પહેલાં તો વેગ બરાબર આપણે શું લખીએ છીએ? વેગ બરાબર એ પદાર્થે કાપેલું અંતર ભાગ્યા સમય. એટલે કે ઝડપ એટલે અંતર ભાગ્યા સમય. હવે અહીંયા અંતર આપણે શું લઈશું? સમય તો આપણે જોડે છે ટી. અંતર કયું થશે? આ વર્તુળાકાર પથ પર આખો અંતર કાપ્યું એને શું કહીએ છીએ આપણે? આખા અહીંયાથી શરૂઆત કરી આપણે, ત્યાંથી ફરતો એ પદાર્થ અહીંયા પાછો પહોંચ્યો એટલે એ કઈ ગતિ થઈ? આખી વર્તુળાકાર નિયમિત ગતિ તો થઈ, કારણ કે વેગ માપવો હોય જ્યારે આપણે, તો એના માટે આપણે સમયની તો જરૂરિયાત છે જ, એ સાથે દિશાની પણ જરૂર પડે. વેગને આપણે સદિશ રાશિ કહીએ છીએ. કેમ? કારણ કે એમાં દિશાની પણ જરૂર પડતી હોય છે. એટલે દિશા તો જે આપણે નક્કી કરી કે સ્પર્શક જેટલી જ થશે. તો પણ આ રાઉન્ડ આખો પૂરો કરી લે એ શું થઈ ગયું? વર્તુળનો પરિઘ. જેના વિશે તમે જાણો છો કે વર્તુળનો પરિઘ જે બિંદુથી શરૂઆત કરી અને આખા રાઉન્ડમાં ફરીને અહીંયા પહોંચે ત્યાં સુધી આપણે શું કહીએ છીએ? અંતર કાપી. પણ અંતર એટલે આપણા માટે વર્તુળ નિયમિત ગતિ થાય છે એટલે એને શું કહીશું? વર્તુળનો પરિઘ. એટલે અંતર બરાબર આપણે શું લઈ શકીએ? અહીંયા વર્તુળનો પરિઘ. અને વેગને આપણે શેના વડે દર્શાવીએ છીએ? v વડે ભાગ્યા સમય. વર્તુળના પરિઘનું સૂત્ર શું છે આપણા જોડે? 2πr ભાગ્યા સમય t. 2πr. r એટલે કે આ ત્રિજ્યા થઈ ગઈ એની. હમણાં કહ્યું તમને સ્પર્શકને લંબ હોય. આ જે ત્રિજ્યા છે વર્તુળની એથી એ સ્પર્શક કેવો હોય? લંબ હોય. આને આગળ વધારો તમે આ રીતે જેમ આમાં સમજાવ્યું રીતે. તો આ શું થઈ ગયું? આ ત્રિજ્યાથી લંબ. આ પણ કેવું થશે? લંબ. આ પણ લંબ થવાનું, આ પણ કેવું થવાનું? લંબ. એટલે કે 90 અંશનો ખૂણો બનાવતો હોય, 90 અંશનો ખૂણો બનતો હોય તો આપણે શું કહીએ છીએ? એને લંબ. હવે એ જ રીતે વિચારો તમે બીજી રીતે કે v જે વર્તુળનો પરિઘ લઈ લીધો 2πr. હવે આ જ વસ્તુ તમે વિચારો જ્યારે અહીંયાથી આગળ વધીને અહીંયા પહોંચશે એટલે આ પણ કેવું થવાનું?
90નો જ બનાવવાનો, 90° જ ખૂણો બનવાનો એ પણ. એટલે આ પણ કેવી થઈ ગઈ ત્રિજ્યા r. તો હવે આના પરથી એ તારણ નીકળે કે જ્યારે નિયમિત વર્તુળ ગતિ કરતો કોઈ પદાર્થ હોય અને એની જો તમને વેગ શોધવાનો કયો હોય તો એના માટેની એક જ ફોર્મ્યુલા છે v બરાબર 2πr ભાગ્યા t. v એટલે કે વેગ, r એટલે કે જે તે તમને વર્તુળ આપેલું હોય જે વસ્તુ એની ત્રિજ્યા r અને સમય t. ક્લિયર થઈ ગયું. હવે આના રિલેટેડ કેટલા આ એક્ઝામ્પલ અહીંયા આપણે થિયરિકલ પોર્શન આખો કમ્પ્લીટ કરી છે આખા ચેપ્ટરનો. હવે કેટલાક ઉદાહરણો આપણા બાકી હતા બુકના એ આપણે જોઈ લઈએ. હવે ઉદાહરણ જોઈએ આપણે. ઉદાહરણની અંદર તમને શું કહે છે, ઉષા 90 મીટર લંબાઈના એક સ્વિમિંગ પુલમાં તરે છે. એની લંબાઈ તમને કેટલી આપી છે 90 મીટર. એટલે કે આ સાધારો કે સ્વિમિંગ પુલ છે. ઉષા અહીંયાથી તરવાની શરૂઆત કરે છે. એ અંતર કેટલું કાપે છે 90 મીટર. તે એક છેડેથી બીજા છેડે સુધી તે જ માર્ગે પાછા ફરતા 180 મીટરનું કુલ અંતર 1 મિનિટમાં પૂરું કરે છે. એને લાગે છે કેટલો સમય નીચે 1 મિનિટનો. બરાબર. કહ્યું છે શું ઉષા અહીંયાથી તરવાનું શરૂઆત કરી અહીંયા પહોંચે છે અને ત્યાંથી પાછી ફરી અહીંયાથી પાછી ફરીને અહીંયા આવશે એટલે પાછું બીજું કેટલું અંતર કાપશે 90 મીટર. એટલું જ અંતર થશે. હવે 90 + 90 એટલે કેટલા થઈ જવાના 180. તો તમને 180 મીટર અંતર તમને આપી દીધેલું છે. અને સમય શું છે 1 મિનિટનો. તો આ જ વસ્તુ શોધવાની છે. જે વસ્તુ આપી છે એ પહેલાં તો નોટ કરી લઈએ કે અહીં 90 મીટર તમને શું આપેલું છે કુલ અંતર. તો કુલ અંતર બરાબર 180 મીટર. મીટરમાં છે એટલે એને કંઈ જોડવાની જરૂર નથી. હવે સમય કેટલો છે એ અંતર કાપતા લાગતો સમય બરાબર 1 મિનિટ. આપણો એસઆઈ એકમ શું છે સેકન્ડ. તો અહીંયા મીટર છે તો આને સેકન્ડમાં કન્વર્ટ કરી લેવાના. તો 1 મિનિટ બરાબર 60 સેકન્ડ, જે ડાયરેક્ટ તમે લખી શકો 60 સેકન્ડ. બરાબર. હવે જે વસ્તુ આપી હતી આપણે નોટ કરી લીધી. શોધવાનું શું કહે છે ઉષાની સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ શોધો. તો જોઈ લઈએ આપણે સરેરાશ ઝડપ. તો સરેરાશ ઝડપ બરાબર શું થશે સરેરાશ ઝડપનું સૂત્ર કુલ અંતર ભાગ્યા લાગતો સમય. કુલ અંતર આપણા જોડે શું છે અહીંયાથી શરૂઆત કરીને અહીંયા પહોંચીને એના માર્ક પાછી જશે એટલે ટોટલ અંતર કેટલું છે 180 મીટર. એટલે 180 મીટર ભાગ્યા લાગતો સમય. હવે 1 મિનિટ લખવાની. કયો લખવાનું છે તમારે 60 સેકન્ડ વાળું. એટલે ભાગ્યા 60 સેકન્ડ એટલે મીટર પ્રતિ સેકન્ડ થઈ ગયા. હવે આ 0 0 ઉડી જશે. 6 તરી 18 એટલે કે 3 મીટર પ્રતિ સેકન્ડ જેટલું સરેરાશ ઝડપ એની થશે. ક્લિયર. હવે બીજી વસ્તુ શોધવાની કહી છે તમને સરેરાશ વેગ. તો સરેરાશ વેગ માટે આપણે શું લઈશું સ્થાનાંતર. એને કરેલું જેટલું સ્થાનાંતર છે ભાગ્યા સમય. હવે એ ચાલવાની શરૂઆત કરે. સપોઝ હું અહીંયાથી ચાલીને આ માર્ગ સુધી અહીંયા પહોંચું છું અને ત્યાંથી એ જ વસ્તુ ઉપર હું અહીંયા પાછી આવું છું. એટલે કરેલું સ્થાનાંતર મારા માટે શું છે 0. કારણ કે જ્યાંથી મેં શરૂઆત કરી હતી ત્યાં ગઈ આગળ અને ત્યાંથી પાછી અહીંયા આના સ્થાન પર. એટલે સ્થાનાંતર આપણે કોને કહીએ છીએ જે આ પથ કાપ્યો અને એ પથમાં થતો ફેરફાર. એટલે કે જો અહીંયાથી શરૂઆત કરીને અહીંયા ગઈ અને ક્યાંક અહીંયા ઊભી રહી હોય તો આટલું શું થાય માટે સ્થાનાંતર થવાનું. પણ અહીંયા તો શું કહ્યું છે અહીંયાથી શરૂઆત કરી અને 90 મીટર અંતર કાપ્યું અને પાછી 90 જ્યાંથી શરૂઆત કરી ત્યાં પાછી આવી. એટલે પ્રારંભિક વેગ અને અંતિમ વેગ બંને શું છે 0. એટલે સ્થાનાંતર એને કેટલું કર્યું છે 0. અને સમય તો લાગ્યો છે 60 સેકન્ડ. 0 વડે ભગાશે એટલે શું મળવાનું આપણને 0. એટલે કે સરેરાશ વેગ શું મળશે 0 મીટર પ્રતિ સેકન્ડ. ક્લિયર થઈ ગયું એક્ઝામ્પલ. બસ આ જ વસ્તુ આપણે શોધવાની કહી હતી. પણ ખાસ એસઆઈ એકમમાં કન્વર્ટ કરવાના. મીટર આપેલું છે તમને અને સમય મિનિટની અંદર આપેલું છે તો એને સેકન્ડમાં કન્વર્ટ કરી લેવાનું. જોઈએ નેક્સ્ટ ઉદાહરણ જોઈએ નેક્સ્ટ. એક ટ્રેન સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે છે. સ્થિર સ્થિતિ કઈ એટલે કે આપણા માટે પ્રારંભિક વેગ જે હતો જેને આપણે શું કહીએ છીએ u એ આપણા માટે શું થઈ ગયું અહીંયા
0, કારણ કે સ્થિર સ્થિતિ હતી એટલે કે ઊભી રહેલી જ હતી પહેલાંથી ટ્રેન, એટલે એના માટે પ્રારંભિક વેગ આપણા માટે શું થયો 0. અને 5 મિનિટમાં 72 કિલોમીટર પ્રતિ અવર્સ એટલે કિલોમીટર, નીચે અવર્સ આપેલા છે, આપણે ઉપર મીટરમાં કન્વર્ટ કરવા પડશે, નીચે સેકન્ડની અંદર નો વેગ પ્રાપ્ત કરે છે. એટલે કે જે આ વેગ મળ્યો આપણને કેવો મળશે? અંતિમ વેગ. તો અંતિમ વેગને આપણે શેના વડે દર્શાવીએ છીએ? v વડે. અને એ કેટલો છે? 72 કિલોમીટર પ્રતિ અવર્સ. તો પહેલાં તો આપણે એને મીટર પ્રતિ સેકન્ડમાં કન્વર્ટ કરી દઈએ. તો કિલોમીટરને જ્યારે મીટરમાં કન્વર્ટ કરવાના હોય, તમને આગળ સમજાયું હતું, તો કેટલા 1000 વડે આને ગુણવા પડશે, ત્યારે આ શું જશે? મીટર. પણ નીચે શું છે પાછું? કલાક. તો કલાકને જ્યારે સેકન્ડમાં કન્વર્ટ કરવા હોય ત્યારે જે તે સંખ્યાને 3600 વડે ભાગી દેવાના, અને આ શું થઈ ગયું? સેકન્ડ. તો હવે અહીંયા 36 દુ 72, ના સમજ પડે તો ગુણાકાર કરી દેવાના, અથવા તો 6 વડે ભાગ ચલાવી કરી દેવાના. 6 દુ 12, 12નું બગડું, બધી આવી 1, 3 દુ 6 ને 7, શું ગયા? 72 થઈ ગયા. હવે 10 બાકી શું બચ્યું? 2 ગુણ્યા 10 મીટર પ્રતિ સેકન્ડ. તો 10 દુ 20, 20 મીટર પ્રતિ સેકન્ડ. ક્લિયર? હવે બીજી વસ્તુ આપણે શું આપેલી છે? સમય. સમય ટી. જે વસ્તુ આપી છે એ વસ્તુ નોટ કરી લઈએ. એ પણ કેવો આપ્યો છે આપણને? 5 મિનિટની અંદર. તો 5 મિનિટની અંદર છે, તો એને સેકન્ડમાં કન્વર્ટ કરવા માટે આપણે શું કરીશું? એને 60 વડે ગુણી લઈશું, એટલે કેવું થઈ જશે? સેકન્ડમાં 6 પંજા 30, એટલે કે 300 સેકન્ડ. તો બધું જ મીટર અને સેકન્ડમાં કન્વર્ટ થઈ ગયું. હવે આપણને જે વસ્તુ પૂછી છે એ શોધીએ. પહેલાં તો શું કહ્યું છે? તેનો પ્રવેગ શોધો. તો પ્રવેગની ફોર્મ્યુલા આપણા જોડે શું છે? પ્રવેગ એ બરાબર અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ. એટલે અંતિમ વેગને આપણે શેના વડે દર્શાવીએ છીએ? v વડે, જ્યારે પ્રારંભિક વેગને u વડે ભાગ્યા સમય t. તો ધેરફોર a ઇઝ ઇક્વલ્સ ટુ vની વેલ્યુ શું છે આપણા જોડે? વેગ, અંતિમ વેગ v, જે આપણે અહીંયા શોધ્યું. 72 નહીં મૂકવાનો, જે મીટર પ્રતિ સેકન્ડમાં છે એ જ. તો કેટલો છે? 20 માઇનસ પ્રારંભિક વેગ તો આપણા માટે શું છે? 0. એક અમુક ખાસ લખજો પાછળ, 0. અને સમય ટી આપણે હમણાં શોધ્યો, કેટલો છે? 300. કેટલો છે? મીટર પ્રતિ સેકન્ડ. તો અહીંયા શું રહેશે? 20 ભાગ્યા 300. આ 0 0 ઉડી જશે, એટલે 2, 15 દુ 30, એટલે કે એ બરાબર આપણે શું મળશે? 1 ભાગ્યા 15 મીટર પ્રતિ સેકન્ડ. તો આ મળી ગયું આપણને પ્રવેગ. એક ક્વેશ્ચનનું સોલ્યુશન આવી ગયું. હવે સેકન્ડ, આ વેગ પ્રાપ્ત કરવા માટે ટ્રેન દ્વારા કપાયેલું અંતર. કપાયેલું અંતર એટલે કે એસ શોધવાનું કહ્યું છે. હવે એસ આવતો હોય એવી ફોર્મ્યુલા આપણે ગયા લેક્ચરની અંદર જે આલેખની રીતે મેળવ્યા, કેટલાક સૂત્રો તારવ્યા હતા, એની અંદર એસ ઉપરથી આવતા 2 સૂત્રો હતા. એમાંથી કોઈ પણ એક સૂત્રનું, એટલે કે એસ એટલે અંતર મેળવીએ એ બંને સૂત્રોમાંથી એક હતું એસ બરાબર ut પ્લસ 1/2 at², અને બીજું એસ ઉપયોગ થતું હોય એવું શું હતું? 2as ઇઝ ઇક્વલ્સ ટુ v² માઇનસ u². આ બંનેમાંથી કોઈ પણ એક ફોર્મ્યુલા લઈ અને અહીંયા આપણે અંતર શોધી શકીએ છીએ. તો આપણે એસ બરાબર ut પ્લસ 1/2 at² નો યુઝ કરીએ. તો એસ તો શોધવાનું છે અંતર. હવે યુ એટલે પ્રારંભિક વેગ શું છે આપણા માટે? 0. સમય ટી કેટલો શોધ્યા આપણે? 300 સેકન્ડ પ્લસ 1/2 at². તો 1/2 at² માટે આપણે શું લખીશું? પહેલાં તો એની વેલ્યુ આપણે શોધીએ આગળ. પ્રવેગ એ બરાબર શું છે? 1/15. તો એ લખી દઈએ 1/15. અને ટી આપણને આપ્યો છે 300 સેકન્ડ, આપણે શોધ્યું છે, એટલે 300નો વર્ગ. હવે સાદુરૂપ આપી દઈએ. પહેલાં તો જુઓ 0 જોડે ગુણાયેલા છે, એટલે શું થઈ જવાના? 0 પ્લસ 1/2 ઇન્ટુ 1/15 ઇન્ટુ 300 ગુણ્યા તમે 300 કરી લો. તો શું થવાનું? અહીંયા પહેલાં તો 2, અહીંયા 150 દુ 300 થવાના. પછી આ 15 ઉડી જવાના, એટલે કેટલા બચવાના? 10. એટલે બાકી શું રહેશે? અહીંયા 30 ગુણ્યા 10, અરે સોરી 300 ગુણ્યા 10. આ 300 રહેશે, અને આ 15 દાને 150, એટલે 10 રહેશે. એટલે એસ આપણે શું મળ્યું? 3000 મીટર. ક્લિયર થઈ ગયું?
તો આ થઈ ગયું આપણું કપાયેલું અંતર. ટ્રેન દ્વારા જે વેગ પ્રાપ્ત કર્યો એ વેગ પ્રાપ્ત કરવા માટે એને જે અંતર કાપ્યું એ કેટલું થઈ ગયું આ. હવે બીજી ફોર્મ્યુલા તમે લખવાય નથી પણ ખાલી સમજાવી દઉં તમને કે બંને ફોર્મ્યુલાથી કઈ રીતે મળશે. 2as = v² - u². આપણા જોડે s વાળી આ ફોર્મ્યુલા છે એની અંદર તમે પુટ કરી દો. એની વેલ્યુ શું છે તમે શોધી 1/15. s તો આપણે શોધવાનો છે એટલે એમને એમ રહેશે. v² આપણે કેટલા શોધ્યા 20નો વર્ગ એટલે કે કેટલા થઈ જવાના અહીં 400 અને u તો આપણા જોડે 0 જ છે એટલે એ પદ આપણે 0 જ મળવાનું. અચળ પદ બધા એક બાજુ કરી દઈએ. 400 આ ભાગાકારમાં છે સામે જશે એટલે ગુણાકારમાં જવાના ભાગ્યા 2. અહીંયા 200 200 દુ 400 થઈ જવાના. 15 દુ 30. 200 × 15 કરશો એટલે કેટલા થવાના 3000. 15 દુ 30 ને બાકીની 2 શૂન્ય મીટર. તો બંને કોઈ પણ ફોર્મ્યુલા તમે યુઝ કરો બંને માટે આન્સર સરખો જ આવશે. એટલે કોઈ એક ફોર્મ્યુલા યુઝ કરી અને તમારે અંતર શોધવાનું. ક્લિયર થઈ ગયું આખું એક્ઝામ્પલ. જોઈએ આવું જ એક બીજો એક્ઝામ્પલ એટલે કે ઉદાહરણ જ છે આ બધાએ. નેક્સ્ટ ઉદાહરણ. એક કાર અચળ પ્રવેગથી 5 સેકન્ડમાં 18 કિલોમીટર/h થી 36 કિલોમીટર/hનો વેગ પ્રાપ્ત કરે છે. 18 કિલોમીટર/h થી કેટલો 36 એટલે જે શરૂઆતનો છે એને આપણે શું કહીએ છીએ પ્રારંભિક વેગ. તો જે વસ્તુ આપી છે એ પહેલાં નોટ કરી લઈએ. તો પ્રારંભિક વેગ જેને આપણે શેના વડે દર્શાવીએ છીએ u વડે જે કેટલો થઈ જશે 18 કિલોમીટર/h. હવે 18 કિલોમીટર/h છે તો આપણે શું કરવું પડશે એને મીટર/સેકન્ડમાં કન્વર્ટ કરવું પડશે. જે આગળ કર્યું તો પહેલાં તો કિલોમીટરને મીટરમાં કન્વર્ટ કરવા માટે 1000 વડે ગુણવા પડશે એટલે આ થઈ ગયા મીટર. હવે નીચે છે અવર્સ તો એને સેકન્ડમાં લાવવા માટે અહીંયા 3600 વડે આપણે ભાગવા પડશે. અહીંયા શું છે 18 દુ 36 અને 2 પંચા 10. સાદુરૂપ આપી દો તો કેટલા મળશે 5 મીટર/સેકન્ડ. તો યુ આપણને શું મળ્યો 5 મીટર/સેકન્ડ. હવે એ જ રીતે અંતિમ વેગ આપણે કયો લઈશું જે છેલ્લો વેગ આપ્યો છે તમને. તો અંતિમ વેગને શેના વડે દર્શાવીએ છીએ v વડે. એ કેટલો છે 36 કિલોમીટર/h. તો 36ને મીટર/સેકન્ડમાં કન્વર્ટ કરવા માટે 36 × 1000 એટલે આ શું થઈ ગયા મીટર. અને નીચે સેકન્ડમાં કન્વર્ટ કરવા માટે 3600 વડે આપણે ભાગી દઈશું. તો આ 0 0 પછી બંને 36 ઉડી ગયા તો બચ્યા કેટલા 10 મીટર/સેકન્ડ. તો વેગ v જે અંતિમ વેગ છે એ કેટલો મળ્યો આપણને 10 મીટર/સેકન્ડ. તો આટલી વસ્તુ છે. બીજી વસ્તુ પ્રવેગથી 5 સેકન્ડમાં એટલે કે સમય t જે તમને ઓલરેડી સેકન્ડમાં આપેલો જ છે એટલે એને કન્વર્ટ કરવાની જરૂર નથી. તો સમય t બરાબર તમને 5 સેકન્ડ આપ્યો છે. શોધવાનું શું કહ્યું છે પ્રવેગ. તો પહેલાં તો પ્રવેગની ફોર્મ્યુલા લખી દો. પ્રવેગ એ પ્રવેગનું સૂત્ર શું છે આપણા જોડે અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ ભાગ્યા સમય એટલે v - u/t. તો vની વેલ્યુ શું છે અહીંયા 10 માઇનસ u શું છે 5 અને સમય તમને કેટલો આપેલો છે 5. 10માંથી 5 જશે એટલે 5 નીચે 5 એટલે 1 મીટર/સેકન્ડ. એટલે એનું મૂલ્ય આપણને શું મળ્યું 1 મીટર/સેકન્ડ. હવે એ જ રીતે કાપેલ અંતર જેમ આગળ લીધું એ કાપેલ અંતર એસનો ઉપયોગ થતો હોય એવી ફોર્મ્યુલા આપણા જોડે બે જ છે. તો એસ બરાબર ut પ્લસ 1/2 at². હું અહીંયા એક જ ફોર્મ્યુલા લઈ અને સોલ્વ કરું છું. તમારે આના સિવાયની જે ફોર્મ્યુલા છે 2as = v² - u² એ યુઝ કરીને કરવું હોય તો પણ કરી શકો. બંનેમાં આન્સર સેમ મળશે. તો અહીંયા પ્રારંભિક વેગ u આપણા જોડે શું છે 5 સમય t 5 સેકન્ડ પ્લસ 1/2 એ આપણે શોધી દીધો કેટલો છે 1 અને સમય t પાછો ફરી કેટલો છે 5નો સ્ક્વેર એટલે 5 × 5. અહીંયા પાયો 25 પ્લસ 1/2 અહીંયા પાયો 25 એટલે 25 પ્લસ 25/2. 25 દુ લસા લઈ લો નીચે 2 25 દુ 50 પ્લસ 25 50માં 25 ઉમેરશો એટલે કેટલા થવાના એ
75/2 એટલે એ કેવું હશે મીટરમાં. એટલે સમય S બરાબર 75/2 મીટર. સમથિંગ આગળ જો ભાગાકાર કરવું હોય તો 37 પોઈન્ટ સમથિંગ એની વેલ્યુ આવશે. આપણે શોધી લઈએ જો પોઈન્ટમાં લેવું હોય તો એથી 2 2 તરી 6 અહીંયા 1 બચ્યા આ 5 2 સિત્યા 14 એટલે 1 અહીંયા 0 મૂક્યો એટલે અહીંયા પોઈન્ટ જશે અને 2 પંચા 10 તો ટોટલ કેટલો આવશે 37.5. તો S બરાબર 37.5 મીટર. તો આ થઈ ગયું કાપેલું કુલ અંતર. ક્લિયર થઈ ગયું એક્ઝામ્પલ આખો. આટલા ઉદાહરણ આપણે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ બાકીના ઉદાહરણ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું, જે સ્વાધ્યાયના પણ છે અને ઉદાહરણ છે. પણ આ જે કરાય ખાસ તમે નોટ કરી લેજો. થેન્ક યુ.